નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. બદલાપુર કેસમાં બે બાળકી વિરુદ્ધના દુષ્કર્મ અંગે તપાસનો ધમધમાટ જોવા મળ્યો. કેસની તપાસ કરી રહેલી પોલીસે આરોપી સફાઈ કર્મચારી અક્ષય શિંદેની ધરપકડ કરી છે. કલ્યાણ કોર્ટે આરોપીના પોલીસ રિમાન્ડ 26 ઓગસ્ટ સુધી વધારી દીધા છે. આ ઉપરાંત રેલવે ટ્રેક પર પ્રદર્શન, ભીડને અટકાવવા અને પથ્થરમારો કરવાના કેસમાં 22 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી. કોલકાતાની એક હોસ્પિટલમાં કામ કરતા ટ્રેઈની ડોક્ટર સાથે રેપ અને હત્યાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આરોપીઓને કડક સજાની માંગ કરવામાં આવી રહી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન હેમા માલિનીએ સરકાર તરફથી ખાતરી આપી છે ટૂંક સમયમાં મોટી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સુપ્રીમ કોર્ટમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો. ગુજરાતમાં આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં 26 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી. સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં SC/ST અનામતના સંદર્ભમાં પેટા જાતિના વર્ગીકરણ તેમજ ક્રિમી લેયરના મુદ્દે મોટો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે સમસ્ત SC/ST સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું. રાષ્ટ્રવ્યાપી બંધની ગુજરાતમાં મિશ્ર અસર જોવા મળી. ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રમાં અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કરી દેવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કર્યું. અંધશ્રદ્ધાનું આચરણ કરનારા, કરાવનાર અને દુષ્પ્રેરણા આપનારને સજાની જોગવાઈ છે. આ બિલમાં અંધશ્રદ્ધાળુઓને 6 થી 7 વર્ષની જેલ અને ₹5,000થી માંડીને ₹50,000 સુધીનો દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત આ બિલમાં આવા આરોપીઓને જામીન નહીં આપવાની પણ જોગવાઈ. ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થયા પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરવાની માંગણી કરી. કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા ધારાસભ્યોએ વિવિધ પ્રજાકીય પ્રશ્નોના બેનર્સ પહેરીને પ્રદર્શન કર્યું. 3 દિવસના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નો જ કાઢી નાખ્યા હોવાનો આરોપ લગાવતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારની નીતિ રીતિ પર ચાબખા માર્યા. ભારતીય રેલવેએ કેટલીક ટ્રેનો કેન્સલ કરવાની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતની પણ કેટલીક ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટ્રેનો 24 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર 2024 સુધી કેન્સલ કરવામાં આવી છે. રેલવે દ્વારા ટ્રેક રિપેરિંગનું કામ શરૂ કરવાને કારણે ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજકોટ ખાતે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 2 દિવસમાં સંપૂર્ણ તૈયારીઓ સાથે લોકમેળો ખુલ્લો મુકાશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની સ્પેશિયલ ટીમ મેળાના મેદાનમાં કઈ પરિસ્થિતિમાં કેવા પગલાં લઈ શકાય તેની ટ્રેનિંગ માટે પહોંચી. જન્માષ્ટમી નિમિત્તે લોકમેળામાં ભીડમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવતર પહેલ કરવામાં આવી. સૌરાષ્ટ્ર કચ્છમાં સૌ પ્રથમ વખત રાજકોટમાં આયોજિત ક્રાઉડ મેનેજમેન્ટના વર્કશોપમાં 11 જિલ્લાઓના અધિકારીઓ જોડાયા. અમદાવાદના શિવાનંદ આશ્રમમાં દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીના 66માં પાવન જન્મ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.